ભાવનગરના ભરતપુર પોલીસ સ્ટેશનના બરખાસ્ત લેડી કોન્સ્ટેબલ નૈના બારૈયાની સામે હવે એક નવી ફરિયાદ થઈ છે। આ અગાઉ વોન્ટેડ આરોપીને આશરો આપવાના તથા ઘરમાંથી દારૂની બોટલ મળ્યાના કેસમાં નૈના બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી। તો નૈના બારૈયાની સામે ભાવનગરના બોરડા ગામના મહિલા સરપંચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે નૈનાને મારા પતિ સાથે અફેર હતું, ત્યારે મારા પતિથી દૂર રહેવાનું જ્યારે તેને કહેવામાં આવ્યું ત્યારે નૈનાએ મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાવનગરના ચર્ચાસ્પદ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયાની સામે નવી ફરિયાદ થઈ છે। આ ફરિયાદ ભાવનગરના બોરડા ગામના મહિલા સરપંચ કુંદન ભંબર દ્વારા દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। મહિલા સરપંચ કુંદન ભંબરનો આરોપ છે કે નૈના બારૈયાનું તેના પતિ સાથે અફેર હતું અને આ જાણકારી મળતા જ મહિલા દ્વારા નૈનાને મેસેજ કરવામાં આવ્યો હતો કે તું મારા ઘરવાળા સાથે સંબંધ રાખે તે તદ્દન ખોટું છે, અમારે 2 સંતાનો છે। ત્યારબાદ નૈનાએ મહિલા સરપંચને ગાળો આપી હતી અને આ પછી મહિલા સરપંચ કુંદન ભંબર તેમના પતિ રાજુ ભંબર સાથે સુરત રહેવા જતા રહ્યા હતા। આ પછી એફઆઈઆરમાં લખાવવામાં આવ્યું છે કે આ વાત નૈનાને પસંદ ન આવતા નૈનાએ તેને ગાળો આપી હતી। નૈના દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજુ મારો નહીં તો તારો પણ નહીં, ભલે મારા ઉપર 302 થાય, તારે જે પોલીસ સ્ટેશન જવું હોય ત્યાં જજે, પણ તને ત્યાં 15 દિવસમાં હું રોતી કરી દઈશ અને રાજુને પતાવી દઈશ તેવી ધમકી નૈના બારૈયા દ્વારા આ મહિલા સરપંચને આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે હવે મહિલા સરપંચ દ્વારા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો હવે જોવાનું એ રહે છે કે ભાવનગરની પોલીસ નૈના બારૈયાને આ નવી ફરિયાદમાં ક્યારે તેમની પૂછપરછ કરવા માટે બોલાવે છે। વાત કરીએ ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયાની, તો તેની પર અગાઉ 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા છે, જેમાં આરોપીને આશરો આપવા માટેનો ગુનો, ઘરમાંથી દારૂ મળ્યાની બાબતનો ગુનો અને પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે ફરજ પર રૂકાવટનો ગુનો નોંધાયેલો છે। રોયલ પાર્કમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાના ત્યાં જ્યારે રેડ પાડવામાં આવી હતી ત્યારે ભાગેડુ આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા અને મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પકડાયા હતા। ઉપરાંત નૈનાના ઘરમાંથી દારૂની બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા। મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા હાઈફાઈ લાઇફસ્ટાઇલ, મોંઘી ગાડી, ફેશનેબલ કપડાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની શોખીન હતી। તો ભાવનગર પોલીસની વાત કરીએ તો થોડાક સમયથી ભાવનગર પોલીસ પર ખૂબ ગંભીર આરોપો લાગ્યા છે। આ અગાઉ બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર પર અને સાથે ડીવાયએસપી રીમા ઝાલા પર પણ ખૂબ ગંભીર આરોપો કોળી સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ઘોઘા પોલીસ સ્ટેશનના જે હેડ કોન્સ્ટેબલ જે છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેમણે તો પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આમ થોડાક સમયથી ભાવનગર પોલીસની સામે ખૂબ મોટા પાયે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો હવે આ ચર્ચાસ્પદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયાની સામે હવે એક નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો હવે જોવાનું એ રહે છે કે ભાવનગર પોલીસ તેમને ક્યારે પૂછપરછ માટે આ કેસમાં બોલાવે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।